ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો। હવે આજે આપણે નવી થિયરી ભણવાની છે ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી। લાસ્ટ લેક્ચરમાં આપણે ભણ્યા હતા આયનીકરણ એન્થાલ્પી। તો એની અંદર આપણે ઇલેક્ટ્રોન શું કરતા હતા? ગુમાવતા હતા। તો કે ઇલેક્ટ્રોન ગુમાવવા માટે આપવી પડતી જરૂરી ઊર્જાને આયનીકરણ એન્થાલ્પી કહેવાય છે। હવે એના કરતા વિરોધી तो आज थियरी है इलेक्ट्रॉन प्राप्ति एंथाल्पी से खूब ज अगत्यनी थियरी है, તમારે ધ્યાન રાખવાની છે। ચલો જોઈએ इलेक्ट्रॉन प्राप्ति एंथाल्पी ની ચર્ચા કરવાની છે। સૌપ્રથમ વ્યાખ્યા એની જે છે વાયુ તટસ્થ પરમાણુ માં इलेक्ट्रॉन दाखल करवानो છે એટલે કે ઇલેક્ટ્રોન મેળવવાનો છે। તો કે વાયુ તટસ્થ પરમાણુમાં ઇલેક્ટ્રોન મેળવીને જે ઋણાયન બનાવે છે ત્યારે થતા એન્થાલ્પીના ફેરફારને શું કહેવાય બેટા? ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી કહે છે। અહીંયા તમને એક ઉદાહરણ સમજાવું છું, ધ્યાન આપજો। क्लोरीन लख्यो है, क्लोरीन परमाणु, क्लोरीन नो परमाणु છે 17। क्लोरीन જે છે એનો પરમાણુ ક્રમાંક કેટલો છે? क्लोरीन નો પરમાણુ ક્રમાંક 17 છે। તો क्लोरीन નો પરમાણુ ક્રમાંક 17 છે તો 18 જેવી રચના પ્રાપ્ત કરવા માટે એક ઇલેક્ટ્રોન મેળવવો પડે। એટલે જ્યારે ઇલેક્ટ્રોન મેળવે તો એની બાજુમાં ઇલેક્ટ્રોન લખવો પડે। તો ક્લોરીન માં 17 ઇલેક્ટ્રોન, એક ઇલેક્ટ્રોન મેળવ્યો એટલે 17 ને 18 तो बनावे છે ઋણાયન એટલે Cl-। ખ્યાલ આવે કે નહીં બેટા? તો કે વાયુ તટસ્થ પરમાણુ જે કોઈ હોય એ ઇલેક્ટ્રોન મેળવે અને મેળવીને જે ઋણાયન બનાવે છે આ દરમિયાન જે એન્થાલ્પીનો ફેરફાર થાય છે આ ફેરફારને કહેવાય ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી। ખ્યાલ આવે કે નહીં બેટા? તો આને કહીશું આપણે ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી। એની સંજ્ઞા इलेक्ट्रॉन प्राप्ति एंथैल्पी की संज्ञा जे डेल्टा EGH, डेल्टा EGH समझाओ। डेल्टा એટલે ફેરફાર, E એટલે ઇલેક્ટ્રોન, G એટલે ગેઇન અને H એટલે એન્થાલ્પી। તો આને કહેવાય ઇલેક્ટ્રો ગેઇન એન્થાલ્પી। શું કહેવાય બેટા? ઇલેક્ટ્રોન ગેઇન એન્થાલ્પી। ઇલેક્ટ્રોન મેળવવા માટે જે ઊર્જા છે એ ઊર્જા જે મુક્ત થાય છે એ એન્થાલ્પીને શું કહેવાય છે? ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી। એટલે ઇંગ્લિશ માં શું કહીશું? ઇલેક્ટ્રોન ગેઇન એન્થાલ્પી। ખ્યાલ આવ્યો કે નહીં? એનો જે એકમ છે કિલો જૂલ પ્રતિ મોલ। લખ્યું છે અહીંયા આગળ પરમાણુ અથવા તો તત્વ જ્યારે એની અંદર ઇલેક્ટ્રોન ઉમેરાય છે, કોઈ પણ પરમાણુ હોય કે તત્વ હોય જે બી કઈ હોય એની અંદર ઇલેક્ટ્રોન ઉમેરાય એટલે ઊર્જા શું થાય છે? છૂટી પડે છે। ऊर्जा શું થાય છે? મુક્ત થાય છે। અને ઊર્જા મુક્ત થતી હોવાથી ડેલ્ટા Eg એટલે કે ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનું મૂલ્ય હંમેશા ઋણ હોય છે। આ યાદ રાખજો। કોઈ પણ પરમાણુ કે તત્વ હોય કે જ્યારે ઇલેક્ટ્રોન મેળવે છે અને ઇલેક્ટ્રોન મેળવે ત્યારે ઊર્જા મુક્ત થાય। ઇલેક્ટ્રોન મેળવે એટલે ઊર્જા શું થાય? મુક્ત થાય। અને ઊર્જા મુક્ત થાય इलेक्ट्रॉन प्राप्ति एंथैल्पीનું મૂલ્ય હંમેશા ઋણ જ હોય। ખ્યાલ આવે કે નહીં? એના પછી સમૂહ 17 અને સમૂહ 18 ની ચર્ચા કરીશું આપણે। તો કે સમૂહ 17 ના જે તત્વો છે આ સમૂહ 17 ના તત્વોની ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનું મૂલ્ય સૌથી વધુ ઋણ હોય છે। ટોટલ સમૂહ કેટલા? 18। पहलो बीजो त्रीजो चौथो एम करता रहता 17मो समूह आए तो 17मो समूह छेल्ले आवे बराबर। तो શું કીધું છે? સમૂહ 17 ના તત્વોની ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનું મૂલ્ય સૌથી વધુ ઋણ હોય છે। સૌથી વધુ ઋણ એટલે વાસ્તવમાં ઓછું કહેવાય। શબ્દને ધ્યાનથી સમજજો। સૌથી વધુ ઋણ હોય છે। વધુ ઋણ એટલે વાસ્તવમાં ઓછું મૂલ્ય કહેવાય। તમને એક સિમ્પલ વસ્તુ સમજાવું ગણિતની ભાષામાં -10 અને -5
તો મોટું કોણ? તો તમે કહેશો સાહેબ -5 મોટા. તમે શું કહેશો? -5 મોટા, બરાબર. પણ અહીંયા શું લખ્યું છે? સૌથી વધુ. તો ઋણ મૂલ્ય જોવાનું. તો ઋણ મૂલ્ય મોટું કોણ? -10 કહેવાય. ઋણ મૂલ્ય મોટું કોણ? -10. ઋણ મૂલ્યની તરફથી જોઈએ તો -10 મોટા, પણ વાસ્તવમાં મૂલ્ય કયું મોટું? -5. ખ્યાલ આવ્યો કે બેટા? તો આ વસ્તુ ધ્યાનથી સમજવાની છે તમારે કે સમૂહ 17 ના જે તત્વો છે, આ સમૂહ 17 ના તત્વોની ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનું જે મૂલ્ય છે એ સૌથી વધુ ઋણ હોય છે, કારણ કે સમૂહ 17 ના તત્વો જે છે એક ઇલેક્ટ્રોન મેળવીને સરળતાથી, સમૂહ 17 ના તત્વો જે છે એક ઇલેક્ટ્રોન સરળતાથી મેળવીને સમૂહ 18 ના તત્વો જેવી સ્થાયી રચના પ્રાપ્ત કરે છે. સમૂહ 18 ના જેવી કેવી રચના પ્રાપ્ત કરે છે? સ્થાયી રચના પ્રાપ્ત કરે છે. માટે સમૂહ 17 ના તત્વોની ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનું મૂલ્ય સૌથી વધુ ઋણ હોય છે. એનું ઉદાહરણ અહીંયા લખેલું છે, ક્લોરીન. એની જગ્યાએ બીજું ઉદાહરણ લખવું છે મારે. તો જુઓ, ફ્લોરીન, એનો પરમાણુ ક્રમાંક છે 9. તો આની જોડે 9 ઇલેક્ટ્રોન છે. નિષ્ક્રિય રચના નિયોન પ્રાપ્ત કરવી હોય તો એક ઇલેક્ટ્રોન મેળવવો પડે. તો એક ઇલેક્ટ્રોન મેળવે તો 9 ને 10 ઇલેક્ટ્રોન થયા, તો બની ગયો F-. તો આ જે સમૂહ 17 ના તત્વો છે, ફ્લોરીન, ક્લોરીન, બ્રોમિન, આયોડીન, આ બધાના મૂલ્યો જે છે એ સૌથી વધુ ઋણ હોય છે બીજા સમૂહની સાપેક્ષમાં. શબ્દને સમજજો, બીજા સમૂહની સાપેક્ષમાં સમૂહ 17 ના તત્વોના મૂલ્યો સૌથી વધુ ઋણ હોય છે. ખ્યાલ આવે કે નહીં? એના પછી સમૂહ 18 ની વાત કરવાની હોય તો કે સમૂહ 18 ના જે તત્વો છે, આ સમૂહ 18 ના તત્વોના ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીના મૂલ્યો હંમેશા ધન હોય છે. તમે એમ કહેશો સાહેબ હમણાં તો તમે એવું કીધું કે સમૂહ 17 ના તત્વોના મૂલ્યો હંમેશા ઋણ હોય છે. યસ, કરેક્ટ. ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીના મૂલ્યો હંમેશા ઋણ હોય. સમૂહ 17 ના નહીં, કોઈ પણ ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનું મૂલ્ય ઋણ જ હોય. તો સમૂહ 18 ના તત્વોના મૂલ્યો ધન કેમ? આવો અપવાદ આવે તો અપવાદ કેમ છે એની ચર્ચા કરવાની છે. તો કે સમૂહ 18 ના જે તત્વો છે, આ સમૂહ 18 ના તત્વોની વાત કરવી હોય તો સમૂહ 18 ના તત્વોની ઇલેક્ટ્રોન રચના સંપૂર્ણપણે ભરેલી હોય છે. મતલબ એની કક્ષક એક પણ ખાલી હોતી નથી કે જેની અંદર તમે ઇલેક્ટ્રોન ભરી શકો. કારણ કે ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી એટલે શું? એવો પરમાણુ કે જે ઇલેક્ટ્રોન મેળવશે, ઇલેક્ટ્રોન શું કરશે? મેળવશે, અને મેળવીને શું બનાવે? ઋણ આયન બનાવે. તો એનું મૂલ્ય ઋણ હોય છે. પણ સમૂહ 18 ના તત્વોની વાત કરવી હોય તો સમૂહ 18 નું તત્વ છે નિયોન. માની લો નિયોન લીધું છે તો 1s2 2s2 2p6. આ આખી કક્ષક ઇલેક્ટ્રોનથી સંપૂર્ણપણે ભરેલી છે. p માં 6 ભરાય, અહીંયા 6 ભરેલા છે. તો નિયોન માટે મારે એક ઇલેક્ટ્રોન દાખલ કરવો છે તો આ કક્ષકોમાં તો થવાનો જ નથી. તો ક્યાં દાખલ થશે? 2p કરતા વધુ ઊર્જા ધરાવતી નવી કક્ષકમાં દાખલ થશે. 3s1 આમાં દાખલ થયો 3s1. તો જ્યારે આ જે રચના હતી એ તો સ્થાયી રચના હતી. કારણ કે વ્યાખ્યા સમજો, એક ઇલેક્ટ્રોન મેળવીને ઋણાયન બનાવે ને ઋણાયન બનાવીને કેવી રચના પ્રાપ્ત કરે છે? સ્થાયી રચના પ્રાપ્ત કરે. પણ અહીં તો નિયોનની આ રચના ઓલરેડી સ્થાયી છે અને નવો ઇલેક્ટ્રોન જો નવી કક્ષકમાં દાખલ થાય તો આ જે નિયોન માઈનસ બન્યો ધારો કે, તો એ અતિ અસ્થાયી રચના કહેવાય. કેવી કહેવાય બેટા? અતિ અસ્થાયી રચના પ્રાપ્ત કરે છે. માટે એના મૂલ્યો ધન હોય છે. કારણ કે નવી કક્ષકમાં ઇલેક્ટ્રોન દાખલ થયો તો સરળતાથી ગુમાવી શકે છે. એ સરળતાથી શું કરે છે? ગુમાવી શકે છે. અને જો સ્થાયી રચના પ્રાપ્ત કરી હોય તો ગુમાવતો નથી. અહીંયા જોઈએ, તેમાં નવો દાખલ થતો ઇલેક્ટ્રોન નવી ઊંચી ઊર્જા ધરાવતી કક્ષકમાં દાખલ થાય છે અને અતિ
અસ્થાયી રચના પ્રાપ્ત કરે છે. જે આ વસ્તુને અહીંયા સમજાવી તમને. નિયોનની ઇલેક્ટ્રોન રચના સ્થાયી હતી. નવો ઇલેક્ટ્રોન નવી કક્ષકમાં ભરાય અને નવી કક્ષકમાં ભરાય તો અસ્થાયી રચના પ્રાપ્ત કરે છે. ખ્યાલ આવી ગયો? એક હિન્ટ લખી છે અને આ હિન્ટ ધ્યાન રાખવાની છે તમારે. ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનું મૂલ્ય વધુ ઋણ, ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનું મૂલ્ય જેટલું વધુ ઋણ એટલું ઋણ આયન બનવાની સરળતા વધુ. એટલી ઋણ આયન બનવાની સરળતા કેવી? વધુ. -10 છે ને -20 છે તો -20 વધુ ઋણ મૂલ્ય કહેવાય. તો ઋણ મૂલ્ય જેટલું વધારે એટલું ઋણ આયન બનવાની સરળતા વધારે. આ હિન્ટ યાદ રાખવાનું. આવર્તમાં ડાબી બાજુથી જમણી બાજુ જતા ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનું મૂલ્ય વધુ ઋણ હોય છે. વધુ ઋણ એટલે વાસ્તવમાં ઘટે છે. સમજજો. આવર્તમાં ડાબી બાજુથી જમણી બાજુ જતા ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનું મૂલ્ય વધુ ઋણ થાય છે. વધુ ઋણ એટલે વાસ્તવમાં ઘટે છે. ખ્યાલ આવ્યો કે નહીં? વધુ ઋણ એટલે વાસ્તવમાં મૂલ્ય ઘટે છે. તો આવર્તમાં ડાબી બાજુથી જમણી બાજુ જઈએ તો આગળની થિયરીની જેમ પરમાણુ ક્રમાંક વધે. ભણી ગયા પરમાણુની ત્રિજ્યામાં, ભણી ગયા આયનની ત્રિજ્યામાં, ભણી ગયા આયનીકરણ એન્થાલ્પીમાં, ભણી ગયા મેં કીધું હતું બધામાં સેમ કન્સેપ્ટ આવશે. આવર્તમાં ડાબી બાજુથી જમણી બાજુ જતા પરમાણુ ક્રમાંક વધે. પરમાણુ ક્રમાંક શું દર્શાવે? કેન્દ્રમાં પ્રોટોન અને બહારની કક્ષામાં ઇલેક્ટ્રોન. તો કે પરમાણુ ક્રમાંક વધે તો કેન્દ્રમાં પ્રોટોન વધે. કેન્દ્રમાં શું વધે? પ્રોટોન વધે. બહારની કક્ષામાં ઇલેક્ટ્રોન વધે. બહારની કક્ષામાં શું વધે બેટા? ઇલેક્ટ્રોન વધે છે. હવે તમે દરેક થિયરીમાં ભણી ગયા કે આવર્તમાં મુખ્ય ક્વોન્ટમાંક વધતો નથી. તો કે આવર્તમાં મુખ્ય ક્વોન્ટમાંક કેવો છે? અચળ છે. આવર્તમાં મુખ્ય ક્વોન્ટમાંક કેવો છે? અચળ છે. આગળ પરમાણુ ક્રમાંક વધ્યો, કેન્દ્રમાં પ્રોટોન વધ્યા તો અસરકારક કેન્દ્રીય વીજભાર વધવાનો. તો કે પરમાણુનો અસરકારક કેન્દ્રીય વીજભાર વધે છે. કેન્દ્રીય વીજભાર એટલે કેન્દ્રમાં પ્રોટોન વધે છે. એટલે જેમ જેમ ડાબી બાજુથી જમણી બાજુ જઈશું પરમાણુ ક્રમાંક વધશે. પરમાણુ ક્રમાંક વધશે તો કેન્દ્રમાં પ્રોટોન વધશે. કેન્દ્રમાં પ્રોટોન વધ્યો એટલે અસરકારક કેન્દ્રીય વીજભાર વધ્યો. તો બહારની કક્ષામાં ઇલેક્ટ્રોનની વજ્યા છે. તો કે નવા ઉમેરાતા ઇલેક્ટ્રોન જે છે આ નવા ઉમેરાતા ઇલેક્ટ્રોનનું કેન્દ્ર પ્રત્યેનું આકર્ષણ વધે છે. સમજજો. કેન્દ્રમાં પ્રોટોન વધ્યા, બહારની કક્ષામાં ઇલેક્ટ્રોન વધ્યા તો કેન્દ્ર પ્રત્યે આકર્ષણ શું થાય? વધે. કારણ કે કેન્દ્રમાં પ્રોટોન વધ્યો ધન વીજભાર, બહારની કક્ષામાં ઇલેક્ટ્રોન ઋણ વીજભાર, બંને વધે છે તો આકર્ષણ શું થવાનું? વધવાનું. અને આકર્ષણ વધે તો કક્ષકો નજીક આવે કે દૂર જાય? આકર્ષણ વધે તો કક્ષકો નજીક આવે કે દૂર જાય? ઓબ્વિયસલી નજીક આવે. તો કે નવો ઉમેરાતો ઇલેક્ટ્રોન જે છે એનું કેન્દ્ર પ્રત્યેનું આકર્ષણ વધે છે અને આકર્ષણ વધે તો પરમાણુય કદ ઘટે છે. પરમાણુય કદ શું થાય છે? ઘટે છે. અને કદ ઘટ્યું તો ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનું મૂલ્ય વધ્યું. કદ ઘટ્યું તો ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનું મૂલ્ય કેવું થઈ જાય? વધુ ઋણ થાય છે. એક હિન્ટ આપો. છેલ્લા મુદ્દા પરથી એક હિન્ટ આપું છું. કદ ઘટે તો ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનું મૂલ્ય વધે. તો હિન્ટ શું આપું છું? કદ જેટલું નાનું તેટલું ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનું મૂલ્ય વધુ. ખ્યાલ આવ્યો કે નહીં? કદ જેટલું નાનું એટલું ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનું મૂલ્ય વધુ. ખ્યાલ આવી જાય બેટા? સેમ આવી જ વસ્તુ સમૂહ માટે પણ ભણવાની છે અને એના એક બે ઉદાહરણ પણ આપણે ભણવાના છે જે નેક્સ્ટ ટોપિકમાં જોઈશું.